राम राम ने सीताराम मित्रों। तो अपना यूट्यूब माध्यम से આપણે મેસી ફર્ગ્યુસન ડીઆઈનું તમને એક આમાં ફોલ્ટ છે દેખાડીએ છીએ। જેટલા પણ પાકા ડ્રાઈવર છે એ કમેન્ટ કરીને જરૂર બતાવજો કે આમાં શું ફોલ્ટ છે। જો કે આ ટાયર તો ખોલેલું છે, એ તો આમાં ફોલ્ટ દેખાય છે, તો બદલવાનું છે બરાબર। તો મિત્રો આપણે આ દેખાડીએ છીએ, જો તમને ચારે બાજુ દેખાડીએ છીએ, તો તમે ખાસ જણાવજો કે આમાં ફોલ્ટ શું છે એમ। ઓકે, આપણે બધા ખેતીવાડીના નાન તેન ઓલાન પેલાન બધા વિડીયો બનાવીએ છીએ, પણ ખાસ કરીને મિત્રો આ ટ્રેક્ટરનો વિડીયો એટલે બનાવવામાં આવે છે કે આ ટ્રેક્ટરની અંદર એક ફોલ્ટ છે, ચોખવટ નથી કરવી, પણ જેટલા પણ ટ્રેક્ટરના ડ્રાઈવર હોય તે ફોલ્ટ બતાવી શકે છે કે આમાં શું ફોલ્ટ છે એ બધું ક્લિયર તમને બતાવી દઈશ બરાબર। આ ટાયર છે, પછી આ સીટ છે, પછી હાઇડ્રોલિક છે, આ સ્લેપ છે, સ્ટેરિંગ છે, આ સાયું છે, પછી આગલું વ્હીલ છે, અને આ કુલર પાણીનું છે બરાબર। આ વ્હીલ ખોલેલું છે, પછી આગળ ઓઇલ નાખવાનું છે, અહીંથી ઓઇલ નખાય મિત્રો, એન્જિનમાં ઓછું ઓઇલ હોય એટલે અહીંથી નખાય। અને આ છે પંપ મિત્રો, અને પંપની અંદર ઓઇલ ન હોય તો અહીંથી પણ નખાય બરાબર। અને આ છે સાયલેન્સર, જે મિત્રોને ખબર હોય સાયલેન્સરનું બેરિંગ ક્યાં આવે એ જરાક જણાવજો અમને બરાબર। પછી આ છે મિત્રો ઓઇલ ફિલ્ટર, આ છે ગેસ ઓઇલ માપવાનો કેટલું છે કેટલું નહીં એમ। આ છે ક્લચ, આ છે હેન્ડ બ્રેક, ઓલી સાઈડ છે બ્રેક, ઠેસ રાખવાનો ગેર, પીટીઓ ગેર કહેવાય એ। પણ આમાં મિત્રો ખામી એક જ વસ્તુની છે, જેટલા પણ ડ્રાઈવર હોય ને, જૂના નવા, 20 વર્ષ જૂના, 25 વર્ષ જૂના, 50 વર્ષ જૂના, જે કોઈને આમાં ફોલ્ટ દેખાય એ મિત્રો કમેન્ટમાં જરૂર કહેજો। અને આ છે ઓલું લારી જોડાવાનું હૂક, આ બંને બાવડા છે, અહીંથી આ મધ્યર કરો એટલે નીચું પડી જાય। અને આ છે લારી ઊંચી કરવાનો દાંડિયો, આ પેટી છે પકડ પાના, જે કાંઈ વસ્તુ નાખી હોય એ જોઈ શકો છો। આ પંખા છે બંને બાજુ। પછી આ છે ગેર, અને આ નાનો ગેર છે એ લો ગેર કહેવાય। અને આને કાંઈક આમ નીચો હોય ને એટલે તમે સ્લેપ મારો ને, મેસી ડીઆઈ જે 241 આવે ને ફર્ગ્યુસન, એમાં મિત્રો એક જ ટ્રેક્ટરમાં એવી સિસ્ટમ આવે છે કે આ ગેર આમ નીચો હોય ને એટલે ટ્રેક્ટરનો સ્લેપ લાગે નહીં, આને તમે આમ ઉપર કરી નાખો એટલે અહીંથી સ્લેપ લાગી જાય, અને પાછો નીચો કરો એટલે હાલતું થાય। તો આવી રીતનું કાંઈક આ મેસી ફર્ગ્યુસન ડીઆઈ 241 કહેવામાં આવે છે મિત્રો। અને આ નીચે ઓલું બેટરી ચાર્જ કરે ને ડાયનામો, અને આવડો આ સ્લેપ। અને મિત્રો આ ઓલું નરન મોટર ફરી જાય ને તો મિત્રો આને પાનું અડાડીને આપણે સ્લેપ મારીએ ને એમ સ્લેપ નહીં મારવાનો, આને થોડોક ઠપકારવાનો, જો અહીંયા ડાગા આવી છે, થોડોક ઠપકારવાનો, સેલ મારો એટલે ઉપડી જાય। અને ખાસ તો એ જણાવવાનું કે હસોડું ઉપડતું ન હોય તો આ હવાયું ખોલી અને આમાં છે ને અડધી પળી જેટલું પેટ્રોલ નાખી દેવાનું, સેલ મારવાનું એટલે ઉપડી જાય। શાળામાં કોઈના ટ્રેક્ટર શાળામાં ઉપડતા ન હોય તો આને આ ખોલી બરાબર, અને થોડુંક નાખી દેવાનું, ઇન્જેક્શન મારીને એમ એટલે ઉપડી જાય ફાટ ફાટ ફાટ। અને આ કહેવાય છે ડીઝલ ફિલ્ટર બરાબર। આમાં જે કાંઈ કચરો હોય એ આપણને સામો દેખાય, એની નીચે પણ 2 ડીઝલ ફિલ્ટર આપેલા છે, આ બહાર દેખાય અને આ ન દેખાય। અને આની નીચે બેટરી આપેલી છે, અને અહીંયા આપેલો છે કાગ।
આ નીચેનો ભાગ છે બધો. પછી ખાસ કરીને આ પંખો, જેમ માણા ગરમી પકડે ને એને કેમ ઠારવો પડે, એમાં ટ્રેક્ટર ગરમી પકડે ને એ આ પંખો આખા એન્જિનને ઠારી નાખે. અને ખાસ કરીને મિત્રો આપણે કહેવાનો મતલબ એ છે કે તમારું ટ્રેક્ટર ગમે ત્યાં 2-5 કલાક ભરીને આવ્યું હોય ને એટલે તાત્કાલિક ઘેરે મેળો ને તાત્કાલિક બંધ નહીં કરવાનું. ઘડીક તમારે ટ્રેક્ટરને ચાલુ રાખવાનું, એટલે જે આ પંખાની હવા અહીંયા આમ લાગે ને એટલે ટ્રેક્ટર ઠરી જાય. તો રામ રામ ને સીતારામ મિત્રો. આપણો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબર કરજો. અને ખાસ કરીને એક ખામી છે એની કમેન્ટ જરૂર કરજો કે આ ટ્રેક્ટરની અંદર શું ખામી છે. તો રામ રામ ને સીતારામ.